જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય તેમજ વરવાડાના સરપંચ ઉપર જીવલેણ હુમલો ફાયરિંગની ઘટના। જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય તેમજ વરવાડા ગામના સરપંચ રામશીભાઈ મેપાભાઈ બેરા પોતાની મોટરસાયકલ લઈ વરવાડાથી માંદા ઉતારવા ગયેલ જે દરમિયાન વળતા નીકળેલ ત્યાં વરવાડા ધોરિયાના માર્ગ ઉપર આડું બળદ ગાડું રાખી સરપંચમાંથી રાજીનામું આપી દે તેમ કહી 6 થી 7 જેટલા શખ્સોએ ગ્રામ પંચાયતની ચૂંટણીનો ખાર રાખી લાકડી તેમજ કુહાડીઓથી જીવલેણ હુમલો કરતા રામશીભાઈ દ્વારા પોતાની પાસે રહેલ રિવોલ્વરમાંથી સ્વ બચાવ માટે હવામાં ફાયરિંગ કરતા રિવોલ્વર ઝૂંટવી જીવલેણ હુમલો કરેલ। રામશીભાઈને હાથ અને પગમાં ગંભીર ઈજા થવા પામી છે। હુમલો કરનાર તાજેતરમાં રામશીભાઈ સામે ગ્રામ પંચાયતની ચૂંટણી લડી હોવાનું સામે આવેલ છે। પંચાયત ખાલી કરાવવાની છે અને સરપંચ તો કોણ રહે છે અને એનો ભાઈ દિલો અને ભૂગડો અને 3-4 જણા અજાણા પ્રફુલ બે ત્રણ અજાણા લાકડીઓ કુવાડીઓ લઈ અને મેં બચવા માટે ફાયરિંગ કર્યું તો મારા રિવોલ્વરે જટી ગયા અને હરમણભાઈ ભેગા હતા એની જાલી રાખ્યો એક ભાઈ ને પણ 3-4 જણા બીજા બરકી પડ્યા હતા અજાણા।